નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 9 સંસ્કૃત વિષયની જે બ્લુપ્રિન્ટ છે પ્રથમ પરીક્ષા માટેની એની સંપૂર્ણ વાત કરીશું। તો વિડીયોને વિદ્યાર્થી મિત્રો તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને આજનો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। વધારે સમય ના લેતા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો વિષય છે સંસ્કૃત પ્રથમ પરીક્ષા માટેના પ્રશ્નપત્રનું પરિરૂપ। ટોટલ માર્ક્સ છે 50 માર્ક્સ અને સમય રહેશે 2 કલાકનો। હવે આપણે પ્રકરણ વાઇઝ ગુણભારની સૌથી પહેલા અહીંયા વાત કરી લઈએ। તો અહીંયા પ્રકરણ વાઇઝ તમને સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો ગુણભાર આપેલો છે। ટોટલ 11 પ્રકરણ સુધી છે તમને પૂછાવાનું છે પ્રથમ પરીક્ષાની અંદર। તો સૌથી પહેલા પ્રકરણ વાઇઝ ગુણભાર જોઈએ। પહેલું પ્રકરણ છે જેનો ટોટલ 4 ગુણ રહેશે, બીજું પ્રકરણ 5 માર્ક્સ, ત્રીજું પ્રકરણ 6, ચોથું 4, પાંચમું પ્રકરણ 5, છઠ્ઠું 4, ત્યાર પછી પ્રકરણ નંબર 7 હશે એ ટોટલ 4 માર્ક્સનું પૂછાશે, પ્રકરણ 8 6 માર્ક્સ, પ્રકરણ 9 4 માર્ક્સ, પ્રકરણ 11 4 માર્ક્સ અને અપઠિતમ જે 4 ગુણ રહેશે। અને આવી રીતે વિદ્યાર્થી મિત્રો 50 ગુણનું તમારું પેપર થશે। અપઠિતમ એટલે તમને તમારું પાઠ્યપુસ્તક છે ને એની પાછળ તમને આપેલું છે, તો એમાંથી પણ તમને 4 ગુણનું પૂછાવાનું છે। હવે આપણે વિદ્યાર્થી મિત્રો સીધા બ્લુપ્રિન્ટ તરફ આગળ વધીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે કે કેવી રીતે તમને બધું પૂછાવાનું છે। ઓકે, પ્રશ્નપત્રના પરિરૂપ તરફ આગળ વધીએ। વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ છે જે આખો ગદ્ય વિભાગ આધારિત છે। તો સૌથી પહેલાં તમને એક ગદ્યખંડ આપેલો હશે અને એનું તમારે માતૃભાષાની અંદર અનુવાદ કરવાનું છે। તો એના તમને 3 માર્ક્સ મળશે। 2 ટોટલ તમને આપેલા હશે, એની અથવામાં પણ તમને એક હશે, તો એમાંથી તમને જે ફાવે તમે લખી શકો। ગદ્યખંડની નીચે અનુવાદ આપવો એમાં 4 ભૂલો રાખવી પ્રશ્ન ક્રમાંક 2 ની અંદર। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ક્રમાંક 3, 4 અને 5 એની અંદર સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર છે એ વિકલ્પોમાંથી શોધીને તમારે લખવાના રહેશે, કોઈ પણ 2 લખવાના છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ક્રમાંક 6 અને 7 આની અંદર તમારે માતૃભાષાની અંદર છે પ્રશ્નનો જવાબ આપવાનો છે, કોઈ પણ 1 લખવાનો છે। પ્રશ્ન ક્રમાંક 6 અને 7 આપ્યો છે, એમાંથી તમારે કોઈ પણ 1 લખવાનો થશે। ત્યાર પછી આપણે આગળ વધીએ। ગદ્યખંડ વાંચી અને પ્રશ્નોના ઉત્તર લખો। ગદ્યખંડમાંથી જ આ ગદ્યખંડ પૂછો, એમાં નીચે 3 પ્રશ્નો મૂકવા। તો ગદ્યખંડ આપેલો હશે એમાંથી ગદ્યખંડમાંથી જ પ્રશ્ન આ પૂછવામાં આવવાના છે અને નીચે 3 પ્રશ્ન આપેલા છે, એનો જવાબ તમારે લખવાનો થશે। તો વિદ્યાર્થી મિત્રો, આ તો વિભાગ એ। હવે વિભાગ બી ની અંદર આપણે આગળ વધીએ। તો બી ની અંદર સૌથી પહેલાં તમને એક શ્લોક આપેલો હશે, એનો તમારે માતૃભાષાની અંદર ગુજરાતીની અંદર છે અનુવાદ કરવાનો રહેશે। 3 માર્ક્સ એના છે। એના પછી વિદ્યાર્થી મિત્રો અથવામાં પણ એક આપેલો હશે શ્લોક, એને પણ તમારે પૂર્ણ કરીને ફરીથી લખવાનો થશે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર વિકલ્પોમાંથી શોધીને તમારે લખવાના છે। 3 માર્ક્સ એના છે। 4 આપેલા હશે એમાંથી તમારે 3 લખવાના છે। ત્યાર પછી 15 અને 16 પ્રશ્ન ક્રમાંકની અંદર તમારે કોઈ પણ 1 પ્રશ્ન લખવાનો છે, માતૃભાષાની અંદર ઉત્તર લખવાના છે। એના પછી 17, 18 ની અંદર એક શ્લોક આપેલો હશે, એ શ્લોક તમારે પૂર્ણ કરવાનો છે। 2 માર્ક્સ ટોટલ એના છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ખાસ સૂચના આપેલી છે કે પદ્યપદોના સ્વાધ્યાયના શ્લોક પૂર્તિ માટે આપવામાં આવેલ શ્લોકો શ્લોક પૂર્તિ માટે પૂછવા। 17, 18 નંબરના પ્રશ્ન ક્રમાંકની અંદર જે સ્વાધ્યાયના શ્લોક છે તમને આપેલા છે, એમાંથી જ તમને પૂછવામાં આવવાના છે। વિભાગ સી આપણે જોઈએ તો એક નાટ્યખંડનો માતૃભાષાની અંદર અનુવાદ કરવાનો છે, કોઈ પણ 1, 2 આપ્યા છે એમાંથી તમારે 1 લખવાનો રહેશે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ। 20 નંબરની અંદર નાટ્યખંડ લખી એનો અનુવાદ આપવાનો છે અને અનુવાદ લેખનમાં 4 ભૂલો સુધારવાની છે તમારે। એના પછી કયું વાક્ય કોણ બોલે છે, 2 માર્ક્સનું ટોટલ એવું પૂછાશે। 3 આપેલું હશે એમાંથી તમારે 2 લખવાના થશે। ત્યાર પછી 24 પછીની અંદર માતૃભાષાની અંદર ઉત્તર લખવાનો છે, કોઈ પણ 1 પ્રશ્ન તમારે લખવાનો થશે એમાં। એના પછી 26, 27 અને 28 ની અંદર છે કોષમાં આપેલ પદોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે, કોઈ પણ 2 તમારે લખવાના થશે। વિભાગ ડી આખો વ્યાકરણ આધારિત વિભાગ છે।
જેની અંદર 29 નંબરના પ્રશ્નની અંદર છે એ તમને સમાનાર્થી શબ્દો છે વિકલ્પમાંથી શોધીને લખવાનું છે. 30 નંબરના પ્રશ્નની અંદર વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખવાનો છે. 3 વિકલ્પ પણ તમને આપવામાં આવશે. એના પછી કાળ ઓળખાવાનો છે. વર્તમાન કાળના કોઈ પણ પુરુષ અને વચનના ક્રિયાપદો શોધવા માટે પૂછવા. આવી રીતનું તમને પૂછાશે. એના પછી સામાન્ય ભવિષ્યકાળના રૂપ ઓળખાવાના પૂછાય છે. 33 નંબરના પ્રશ્નની અંદર શબ્દ પુલ્લિંગ છે, નપુંસકલિંગ છે કે સ્ત્રીલિંગ છે એ ઓળખાવાનું પૂછાશે. એના પછી સ્ત્રીલિંગ શબ્દ આપેલું છે એ તમારે શોધવાનો છે. એના પછી નપુંસકલિંગ છે એ શબ્દ કયો છે એ શોધવાનો છે. 1 માર્કની અંદર એવું પૂછાશે. કૃદંત ઓળખાવો એવું તમને પૂછાશે. સંધિ છે એ પૂછાશે. એના પછી સંધિ જોડવાની છે એ પૂછાશે. તો આવી રીતનો વિભાગ ડી તમારો થશે. વિભાગ ઈ આપણે જોઈએ તો એની અંદર ગદ્યખંડ વાંચી અને નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષાની અંદર આપવાના છે. 3 માર્ક્સનું એવું પૂછાશે. 40, 41 અને 42 એની અંદર યોગ્ય કૃતિ સાથે યોગ્ય પાત્રને જોડવાનું છે. કોઈ પણ 2 તમને પૂછાશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો રેખાંકિત પદોને શુદ્ધ કરીને ગદ્યખંડ છે ફરીથી લખવાનો છે. 3 ગુણની અંદર તમને એ પૂછાશે. અને છેલ્લે માતૃભાષાની અંદર એક શ્લોકનો અનુવાદ તમારે કરીને આખો અર્થ વિસ્તાર એનો લખવાનો છે. 2 માર્ક્સની અંદર પૂછાશે. તો આ હતું વિદ્યાર્થી મિત્રો પ્રથમ પરીક્ષા માટેનું પ્રશ્નપત્રનું માળખું. આશા રાખીશ કે તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.